ગંજી પત્તાના 52 પન્ના આવે ને 52 પન્નામાં 4 એકા હોય. મારા શબ્દ ઉપર ધ્યાન આપજો. ગંજી પત્તાના 52 પન્નામાં 4 એકા હોય, પણ એ પત્તાને ટીપે ને પછી આમ પન્ના બાટે ને એમાં જેના હાથમાં 3 એકા આવી જાય ને એને પછી કોઈની જરૂર ન પડે, હાલે જ રાખે. એમ એક કાળીનો એકો મારી ગઢબાવાની કાળગા, એ બીજો એકો મારી મેલડી, અને ત્રીજો એકો મારો ઉજ્જૈનનો રાજા. સમજો, એ ઉજ્જૈનની સરકારના સિપાહીઓ આ બેઠા બેઠા નહીં, પણ એકવાર ઉજ્જૈનના રાજાને માનતે ઉભા થઈ જાવ છો. હા એમ અને હવે રમવાનું છે. એ મારી ઉજ્જૈનની સરકાર એમ કે મારા નામથી જો કોઈ રમી લે અને દુનિયામાં એની સામે જો કોઈને રમવા દો તો ઉજ્જૈનનો રાજા ન હોય. આ સરકાર
તેથી પાછા કઈ ઢીલા ન પડી જતા. અને બાપુ મને ભૂલતા ને ચોક્કસ આવીશ જાનમાં. હા કોઈ દી રેમો નથી પણ તેથી હું ઓલું લલા. હા જામ તો જામ છે. એ હિમાલય જાય આજ જાડેરી જાન પરણે પાર્વતી ને ભોળા ભગવાન ભોળા ભગવાન. એક તારીખ જાહેર કરીએ ને એટલે હું વિડીયો બનાવીને ગ્રુપમાં નાખી દઈશ, બધાને આવવાનું છે. હા અમે વેવાય ને ખબર પડે કે જાન આવી. હા એવી જાન લઈને જવું છે. એ દેવોનો ડાયરો ને જોગીની જમા, એ દેવોનો ડાયરો ને જોગીની જમા, જાનમાં આવી આખી ભૂતડાની નાર ભૂતડાની નાર. હલો હે મળે જાય હલો ને હે મળે જાય આજ જાડેરી જાન, હે મળે જાય આજ જાડેરી જાન પરણે પાર્વતી ને ભોળા ભગવાન શંકર ભગવાન. અંતરના ઉડાણની મારા શબ્દો પર ધ્યાન આપજો. અંતરના ઉડાણની એનો કોક વેદુ મળે તો વંચાય, ગામના ચોરે નો ચિતરાય, ચિતની વાતો શંકરા. જે આમાં પડી હોય ને એને તો કોક સમજવા વાળું પાત્ર હોય એની પાસે વાત થાય. હિરિયા લાસુની વાત સાંભળ્યો. હિરમાલ 65 વર્ષનો હતો અને લાસુબાઈ 31 વર્ષની હતી. પણ મેદાનની માલપા હિરિયો મદારી બની ગયો તો વાદી, અને મેલડી નાગણી બનીને ચોકમાં નાચતી ને હિરિયો પાવો વગાડતો. અને લાસુબાઈ આમ જોઈ ગઈ એટલે લાસુબાઈએ પોતાની ભાભીને કીધું, ભાભી હા એ આને જેને તમે વાદીડો માનો છો એ વાદી નથી તો એ આપણો દેવી પૂજક છે, આપણો નાતીલો સાતો વાદી બન્યો છે. અને ઓલી નાચે ને એ વગડાની કોઈ નાગણી નથી, એની મેલડી છે. હા ત્યારે ભુવાજી પોતાની નણંદને પડખામાં આમ સીટીઓ ભરી અને ભાભીએ કીધું, નણંદબા એ તમને જો વાદીડો ગમી ગયો તો તમે કુંવારા છો એનું ઘર કરી લ્યો. અને સાહેબ મેલડી સાંભળી ગયો. આ મેલડી સાંભળી ગઈ અને લાસુની જીભ માથે વહી ગઈ. તેથી 31 વર્ષની લાસુબાઈએ 65 વર્ષના હિરમલ માથે આમ ફરી નજર કરી, નાગણી ચોકમાં રમતી મેલડી માથે નજર કરી અને માથે બેડું હતું હેઠે મેકીને પછી ભાભીને કીધું, ભાભી હવે તમે તમારા માર્ગે વયા જાઓ ઘરે, મારા ભાઈઓને કહેજો મને ગોતે નહીં. હું કામ કે હિરમલ જેવો ધણી મળતો હોય અને મેલડી જેવી હાહુ મળતી હોય તો હવે મારે બીજે જાવું ક્યાં? એટલે તમારા માટે નથી કહેતો, મારા બે નામ બેઠા છે એના માટે. હા હિરિયા જેવો ધણી મળે જો મેલડી જેવી હાહુ મળે દુનિયામાં બીજું ઘટે શું સાહેબ? અને મેલડી કે છે સાહેબ, મેલડી કે જે મારો બની ગયો ને દિલથી મારો બની ગયો હોય. મેલડી કે જીવતાનો જાનૈયો બની જાઓ અને મારો મરી જાય અને જો એને કાંધ દઈને શમશાન સુધી મેકવા ન જાવ તો હું મેલડી નહીં.
તું જ મેરડી કાઈ દોય મારો કરી દે ગુના માપ મેરડી જજ સો તમારો આયમ મેરડી વાળા થઈએ મેરડી ના દીવાના આયમ મેરડી વાળા થઈએ મેરડી ના દીવાના દીવાના આ મેરડી વાળા અમારા લાલાભાઈ બોલિયાની ફરમાઈશ છે 2100 રૂપિયા આપ્યા એની ઈષ્ટદેવ માં ભગવતી ભૂત એ આમ જોવો તો સાહેબ સરાની બાજુમાં સાપકડાના સીમાડા માથે બેઠી છે એ અંગ્રેજ ગવર્નર સરકારને એટલું કીધું હતું કે એ ગવર્નર દુનિયાની માલમાં લેણા તો હવલે પણ મારા અરણેજના પાથરમાં જો કદાચ તારે રેલનો પાટો નાખીને અહીંથી તારી ગાડી હાંકવી હોય ને તો દિવસ ઉગે હવા રૂપિયો એક શ્રીફળ ને એક ચુંદડી મને બૂટને ચડાવવું પડે ને જેદી તું ભૂલી જા ને જેદી દેતા ભૂલી જા તેદી એક નાનકડી દેરીમાં બેઠી બેઠી તારી ગાડી આમ નીકળે અને ગાડી કદાચ વિસલ મારે અને દેરીમાં બેઠી બેઠી ફૂંક મારું એ એન્જિન કદાચ બોટાદ જંકશન હમું જાય અને પાટા જો કદાચ ડબ્બા પાછા અમદાવાદ જંકશન માં નો મેકલી દઉં તું વાઠાળી ભૂત હજી સાહેબ આ કળિયુગમાં 12 મહિને એક હારે ખાતું ભરે છે ગવર્નર સરકાર નગર એની ખીલી નો ઓડાય સાહેબ ગમે ત્યાં પડી હોય ઈ અમારા લાલાભાઈ ભોળિયા માટે એની ફરમાન રૂમ ઝુમ રથડો હોય આવે મનો રૂમ ઝુમ રથડો હોય આવે મારી વાઢાળી ફૂટ માં આવે એનો રૂમ ઝુમ રથડો હોય આવે રૂમ ઝુમ રથડો હોય આવે એ મનો રૂમ ઝુમ રથડો હોય આવે મારી વાઢાળી ફૂટ નો આવે મારી વાઢાળી ફૂટ નો આવે મારી વાઢાળી ફૂટ નો આવે મારી બોલિયા ને આવે એ મારો રોમ રોમ રથડો આવે મારી વાઢાળી ફૂટ નો આવે હવે અહીં 2 ગાડલા ખાલી કરી દો હવે 2-5 ભુવા છે એને વ્યવસ્થિત બધાને ધોણાવી લઈ હા હજી બધો આનંદ બાકી જ છે બેઠા બેહી રહેજો નાથી થોડા પાછા બેસો
એટલે ભુવન એકતા માણા તો કદાચ ભજન કરી શકે, ભક્તિ કરી શકે, પણ જેના જીવતરની માલમાં અંજવાળું નતું ફાળ્યું સાહેબ, બે આંખે ધબોધબ જેને સુરદાસ છતાંય ભવાની 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 65 વર્ષ સુધી જેને નામની માળા ફેરવી, અને આજી બહાદુર બાદાને યાદ કરીએ અને એની ભવાનીને યાદ કરીએ, અને સાંભા ગામના ટીમે જો કદાચ ક્યાંક બેઠી હોય ને જો આજે એની હાજરી ન આવે ને તો મારા દાદા બહાદુરની ભક્તિ લાગે છે. હા, એને 65 વર્ષ સુધી જે ભજન કર્યું ને એ ભજન બધું એનું એળેવ્યું જાય છે. એવી દાદા બહાદુરની દેવીને યાદ કરવી છે. મારી ભવાની તન મનાવો, મારા દાદુ બાબાના હૈયાનો મારી ભવાની હાલ કહેવા દેવી, એ મારી સુનિલ બાપુની ભોળી ભક્તિની દેવી મારી ભવાની તન મનાવો. મારા દાદા બહાદુર વિયા ગયા મારી હરગની વાટે, મારી ભવાની હુનો થવા દેતી નહીં, એ મારી ઝાલા તારા પહોડાના બાબડા મારી ભવાની મેલીશ નહીં. કાળી નાગણી માડી વેણનો વટાવ જાય નહીં. મારી ડગલે પગલે મારી ભવાની રાતથી જે તારા નામના રટન કરે, હુડા માડી પડવા દેતી નહીં.
મને સભા ગામના ધીમે મને ભવાની ને કોઈ માને નહીં. દાદા બહાદુર ની દેવી આવે રથડે આવે મારું મધુર રથડે આવે મારી સાબારું રાગ આવે મારી ભવાની રમવાય આવે મારી દાદા બહાદુરની દેવી મારી ભવાની રમવાય આવે મારી રૂમ ઝુમર થડે આવે દાદા બહાદુરની દેવી મારા દાદા બહાદુરની દેવી મારી રૂમ ઝુમર થડે આવે મારું ઝુમર થડે આવે મારી ભવાની રમવાય ડમર ડાકલા વાગે જમાના ડમર ડાકલા વાગે મારી ભવાની દેવના વાગે મા ભવાની દેવના વાગે મારી ભવાની દેવના વાગે મા ભવાની દેવના વાગે
એ મને હાલો જોવા જાવી માં ભવાની રમવા આવે માં ભવાની રમવા આવે લટલી રમનારી દેવી 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 એ મારી દાદા માધુરની પૂજેલી કાળી નાગણી મારી ભવાની તરફ